मूलं गुरु पद्मं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। तत्वसार त्रिलोकमा गुरु गोविंद करो आदि अंत मध्यमा हरि गुरु संत सरो सदगुरु न शरणे नमि सदगुरु न शरणे नमि मागु प्रेम प्रसाद दया करे गुरु दीजिए हरि रसामृत स्वाद सदगुरु ने दया विना ए मारा गुरु ने दया बिना सपने मले नहीं सत्संग कृपा जो होय गुरुदेवनी ए कृपा जो चाय गुरुदेवनी तो चढ़े भक्ति मारं આજે પવિત્ર એવા ગુંદાળા ગામે ને લખુબાબુના આંગણે જે અવસર ઊભો કરી આપણને બધાને વાયક કે આમંત્રણ દ્વારા અહીં એકત્રિત કર્યા ભેળા કર્યા એટલે પહેલા કોટી કોટી વંદન એમને ને એમના માત પિતાજી પછી એમના વાયકને માન દઈ 12 ગામથી અધિકારી પુરુષો સંતો ગામમાંથી સંતો ભક્તો માતાઓ બહેનો અહીંયા આવ્યા એમને પણ ધન્યવાદ। હર વખત આપણે કહીએ છીએ કે આપણને બીજા પ્રસંગો ધાર્મિક સામાજિક લૌકિક ભૌતિક એ તો બધાને ગમે અને એમાં ભાવ રસ હોય જ, પણ આ પરમાત્મા ગુરુ મહારાજના ગુણ ગાવા માટે જે આવું બેહું એ ભાગશાળી આત્મા હોય ને એ અહીં આવી શકે છે। અને આમાં એવું કીધું છે કે ભક્ત બીજ પલકે ને ભલે જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો છંદ। આપણે પહેલા યુગની અંદર પહેલા 5 કરોડ, હરિશ્ચંદ્ર 7 કરોડ, યુધિષ્ઠિર 9 કરોડ, બલિરાજા 12 કરોડ, 5, 7, 9 ને 12 કુલ 33 કરોડ જે સંતોને નિવાજ્યા હતા। આ વાતને જેને સ્વીકારી હતી અને ઈવડા ઈ જ આવ્યા છે ને ઈવડા ઈ જ છે બધા, એટલે ધન્યવાદ છે। હવે આપણે પછી અહીંયા જે આ યોગ ઊભો છો એ આ ઘરના કાંઈક મોટા ભાગ કે કાંઈક પૂર્ણ હોય ને ભેળા થાય ને તઈ આ વાત શક્ય બને છે। એટલે ભાગ્ય રે બડા રે જેના ઘેર સંત પધાર્યા, ભાગ્ય ભાગ્ય બડા રે જેના ઘેર સંત પધાર્યા। કરે સુમેરા
મળે રેવાણી ઈ સંતોના મુખની સાંભળવી રે વાણી. એ સુનતા મીતે લખ 84 ને ખાણે ઈ સુનાતા મીતે લખજો 84 ની ખાણી. આમાં આપણને શું કીધું છે? જે ઘરના મોટા ભાગ જાગેના સંતોનું આગમન થાય છે અને સંતોના પાવનકારી પગલા જ્યારે આપણા આંગણામાં પડે છે ત્યારે કોટી કોટી જન્મના કર્મનો નાશ થાય છે. હવે પછી એને બીજી ક્રમમાં એવું કીધું કે આવતા સંતોને આદર ભાવ દીધીએ, ચરણ ધોઈને શરણામત લીધી. હવે એ એમનો ભાવ છે ને એમને વ્યક્ત કર્યો. પછી સંતોના મુખની સાંભળીએ વાણી, સુનતા મીઠે લખ 84 ની. કારણ કે શ્રવણ, મનન અને નિધ્યાસન સાંભળવું, વિચારવું અને એમાંથી જે કાંઈ થોડુંક આપણને શક્ય લાગે લેવા જેવું એ થોડુંક ધારણ કરવું અને તો જ ફાયદો થાય. નકર આપણે ઓલા પડે છે કારણ કે અમુક સત્સંગમાં જાય પછી જે કાંઈ વક્તાઓ હોય, સંતો હોય, અધિકારી એનો સત્સંગ કર્યા જ રાખે, આપણે સાંભળ્યા જ રાખીએ, પણ એમાંથી કાંઈ પણ જરાય આપણે થોડુંક આશ્રમમાં ન લઈએ તો એનાથી કાંઈ ફાયદો થાય નહીં. એટલે સંતોએ બહુ કીધું સારું છે. અને પછી એક છેલ્લી કડીમાં શું કીધું? કહતા કબીરા સંતો ભલે ને પધાર્યા, કબીરા સંતો ભલે ને પધાર્યા. આ જન્મો જન્મ ના મારા કાર્ય સુધાર્યા. કબીર સાહેબે એવું કીધું કે જેના માટે થઈ અને આગળના સંતો આ ઋષિ મુનિઓ જંગલમાં જઈ જપ તપ હોમ હવન કરતા છતાં એની ઝાંખી નથી થતી. અને આજ એ કાર્ય મારે છે ને સાધક થઈ ગયું કે આ જન્મો જન્મનો જો મહેનત કરતો કંઈક ઓલો હતો ને એ મારું સફળ કામ થઈ ગયું. એટલે આજ જે આપણે આ યોગ છે, આ જે ભેળા થયા છે, એટલે ખરેખર લખુ બાપુએ જે કાંઈ આપણને ભેળા કર્યા છે અને એમાં આપણને જે છે ને અરસ પરસ આમાં ગુરુને એના શિષ્ય સંતો તમારા બધાના દર્શનની આશા હોય અને એના શિષ્યના ગુરુની. પછી ગુરુ શિષ્ય એવું નથી રહેતું. આપણા સંતો એમ કહે છે જેમ જેમ તમને નક્કી થાય છે પછી ત્યાં કોઈ સંપ્રદાય નથી રહેતો. આ તારો ધર્મ ને આ મારો ધર્મ એ નથી રહેતો. અને આ શિષ્ય છે ને હું એનો ગુરુ છે એ રહેતું નથી. કારણ કે પછી છે ને સદગુરુ કરે સમોવડા આપે જગતીના જોગ, જન્મ મરણના ફેરા ટળન મટે મહા રોગ. સદગુરુ સમોવડા નહીં પણ એનાથી સવાયા કરે છે. કારણ કે રામના ગુરુ વશિષ્ઠ હતા તો વશિષ્ઠના ક્યાંય મંદિર નથી, મૂર્તિ નથી, પણ રામને ભગવાન બનાવી દીધા. કૃષ્ણના ગુરુ દુર્વાસા તો દુર્વાસાના ક્યાંય મંદિર નથી, મૂર્તિ નથી, પણ કૃષ્ણને બનાવી દીધા. હવે આ રામદેવના ગુરુ બાળનાથ તો બાળનાથનું ક્યાંય મૂર્તિ મંદિર નથી, પણ રામદેવને અલગ ધણે બનાવી દીધું. આ ગુરુનો સ્વભાવ છે. અને મહાન હોય ને એને મહાન બનવું પડતું નથી, પણ એના જે શરણોમાં લીધો
એને ઈ મહાન બનાવે છે. એટલે કીધું છે સરોવર સરોવર સંત જના ચોથા બરસત મેય પરમાર્થને કારણે ચારે ધરીએ દે. અને એક જ આશા હોય. સરોવર ગમે એવા અંદર તમે કપડા ગંદા ધો, પછી કદાચ તમે ભેંસું બેહારો, કોઈ દી એમનો કીધું કે રવાઈ દો. પછી સરોવર કહેતા વૃક્ષ પોતે ધોમ ધકતો તડકો સહન કરે, ટાઢ સહન કરે, વરસાદ સહન કરે, પણ તમને એ શીતળતા આપશે અને મધુર સરસ મજાના ફળ આપશે. અને કદાચ કોઈ એવા મૂર્છાઓને કુવાડાના ઘા કરશે તો એના ફળમાંથી મીઠાશ પોતે નથી લઈ લેતા. પછી સંતની વ્યાખ્યા તો એક જુદી છે. સંત ન હોત સંસારમાં તો જલજાત આ બ્રહ્માંડ, જ્ઞાન કેવી લેરથી કોણ ઠાર ઠામો થાય. બીજાનું સહજ પણ એક દુઃખ જોઈ અને જેનું હૃદય આમ દ્રવી જાય એને સંત કીધા છે. અને એવા સંતનો એક ટૂંકમાં આપણે એક જ દાખલો લઈ અને એ આપણો આ પંચાલનો સંત જ્યારે અહીં થોડુંક અસત વર્ષ અનાવૃષ્ટિ દુષ્કાળ જેવું હતું, એટલે કાંઈક જે એમની જગ્યામાં પહોળા એટલે ગાયું અને આ હતું ને એ દુષ્કાળ ઉતરવા માટે થઈ અને આપણે જેને અત્યારે હાલમાં મોલડી કહેવાય છે, અને મોલડીથી એ ગાયું લઈ આ રસ્તેથી નીકળ્યા હતા. અને હાલનું આપણું જે પારેવાળા કહેવાય ને ત્યાં રાય કર્યા હતા. રાય કર્યા પછી અહીંયા હવારે પોતે સ્નાન કરી પૂજન કરી અને એમાં પૂજા કરતા કરતા માળા કરતા કરતા બેરખાનો ઘા કર્યો. પણ આમાંથી ઉછાળ થઈ ગયો કે હા ચાલા કૂતરા કે જગ્યાની ગાળવાની નથી ઓળખતો. આમ કીધું એટલે ડાયરો બેઠો હતો. એટલે બાપુ આ માળા ફેરવતા ફેરવતા આ શું કીધું કે જરાક આપણે એને બાપુ આ તમે શું કાંક માળા ફેરવતા ફેરવતા કાંક બેરકો જ ઘા કર્યો કે હા સમળા વેલે ગાયું પહેસરે પાણી પીવા આવ્યું અને ત્યાં એક ઓરતા ઉપર હાવે છે ત્રાપ માર્યું. એટલે મેં જરાક તકડ્યું, મેં એને તગડ્યો. બધા વિચાર કરવા લાગ્યા કે બાપુ ડગડી ગયા, ખાઈ ગઈ લાગે, ક્યાં સંભળાવે અને ક્યાં આયા. નાના બધા અમુક આવા ડાયા માણસ હતો કે નહીં, એમને તમે એકવાર એની ખાતરી કરવા માટે એ વખતે કે આપણે બાપુને સાસુ પાવા રોકવાથી એમ કરી તાણ કરી રોક્યા. એ વખતે વાહનમાં ઘોડા, 2 ઘોડા તૈયાર કરી અને કેવા છે આયલા મોલડે એમ પૂછ્યું કે બાપુ આ સંભળાવે? હા કે ગામથી વતરાજ છે. પછી હાજર જે કોઈ ગાયો છે જેની ગાયોમાં ગોવા તો ફલાણા અને ઈને આ કહેવાય છે કે સંભળાવેલા માર્ગે છે એ જે ગાયોના ગોવાળ હતા એને મળ્યા કે ભાઈ આજ કાંઈ વહેલો બનાવ તો કે હા કે હું લઈને આવતો એટલે ખાવા જે ત્રાપ મારી હતી પણ જળવાઈ ગઈ કે ક્યાં કણે કે હાલો. અને જ્યાં બનાવ બન્યો હતો અને ન્યાય ગયા, ન્યા જઈને જોયું તો એ બેર કોઈ જાળા પીડ્યો. હવે આ સંત ને એથી આગળ જે છે ને ગરમલી ગામ આવ્યું, ત્યાં ગાયું સારી હવેર આવ્યા પાણી. અને એ વખતે આપણે નાની નાની દીકરીઓને સાણ મેળવવાનો વિવાદ, એમાં 3-4 દીકરી છે ને આ કોઈ તગારા કોઈ હુંદલા માથે લઈને આવી. એક દીકરી આ સાણ લેવા હારું થઈને આગળ થઈ એટલે બીજી કેવું, હે તું ક્યાં ન્યા મોર થાય ગંધારી પાછી રે અને આમ તો ઓલો બાવો પાડશે તો મારશે. હવે આ બાપુ બેઠા બેઠા પીપળના થડ માળા કરતા અને આ સાંભળ્યું ને માળા પડી ગઈ.
પણ આ દીકરી આગળ થઈ અને સાણ હતું આ બકડિયામાં નાખ્યું અને લઈને આમ કરીને હળવે માથા પર મૂક્યું ને આહકારો નીકળી ગયો, છી નીકળી ગઈ. એટલે બાપુને ખબર પડી ગઈ કે આના માથામાં કાંઈક દર્દ છે, કાંઈક વેદના છે. પોતે ઊભા થયા એટલે બીજી દીકરીઓ તો ભાગી ગઈ, પણ આ દીકરી હતી ને એને આશ્વાસન આપ્યું, બેટા દીકરી એક જ મિનિટ ઘડક રાખો ને તો અમારું ઘડક ન આપતા. આ છે ને બાપુ કહેવાય ને, બાપુ કોઈ દી આ દીકરીને મારે ને, પણ આ તારા માથામાં શું છે એમ આમ પૂછલી આમ જરાક કરીને આમ જેમ થોડા જળની અંદર જીવાત થતું બધા ને જીવાત પડી ગઈ અને આમ આનું હૃદય દ્રવી ગયું, આમ જો પીંગળી ગયું. એ બેટા આવડું મોટું દર્દ છે તો તારા મા બાપ કાંઈ આનો ઈલાજ દવા નથી કરતા? દીકરી હરમતમાં આવી મોટી બોલવા, બાપુ બીજું કાંઈ ઈલાજ દવામાં કાંઈ નહીં, પણ જ્યારે જ્યારે મારે ખમાય નહીં હું રાડું નાખું છું ને એ મારા મા બાપ ગોળનું પાણી કરે છે અને પછી મારું માથું જ્વાલીને માથામાં પાણી નાખે ગોળનું, એટલે એ શેરીમાં એક કાળિયું કૂતરું રહેશે અને એ કાળિયું કૂતરું સાટવા માંડે એટલે મને શાંતિ રહે. હે કાળિયું કૂતરું સાટવા માંડે અને તેથી આપણા સંતે આમ તો અહીંથી નાભીમાંથી આ નાદ થયો કે હે દ્વારકાના કાળિયા ઠાકર, જો આજ સુધી મેં આ પહુડાની સેવા કરી હોય અને તારા નામને વળગી લઈ આ તારે જો હું આવ્યો હું, આજ મને તારો કાળિયો કૂતરો બનાવી. આટલું કીધું, સળવાટ છે મોઢામાં, દોઢ વેચ જીભ બહાર આવી. પછી બે હાથે ક્યાં દીકરીનું માથું પકડ્યું. માથું પકડ્યા પછી એક નહીં બે નહીં પણ ત્રણ લબરકા કર્યા ને આ દીકરીના આંખીએ હાથ કરો, હાથ બાપુ તમે મારું દર્દ પી ગયા, તમે મને મારી પીડા હે તમે મારી પીડા મટાડે કે તારી પીડા છે ને દ્વારકાનો કાળિયો કૂતરો પી ગયો. જો આ સંત આને સંત કીધા છે. શાન સંતની તુલસી કરે ને કદી ક્રોધ, પરહિત કારણે ઓરી લે અવરોધ. બીજાના હિત માટે અવરોધ ઓરી લે. આપણે અમરેલીનો સંત મૂળદાસ બાપુની વાત તો તમે જાણો છો, અને આવા સંત અને એવું આપણે તુલસીદાસ છે. આ સંતને તો એટલી બધી ઓલી કીધું, સરળ સ્વભાવ નમન કુટિલાયે, સરળ સ્વભાવ નમન કુટિલાયે, અથા લાભ સંતોષ સદાય. જેનો સ્વભાવ સરળ હોય, મનની અંદર કુટિલતા ન હોય અને લાભ થાય કે હાનિ હોય પણ જે આનંદમાં રહેતો હોય ને એને સંત કીધા છે. એટલે હવે આજે આપણે સંતના લક્ષણો તો ઘણા કીધા છે, પણ નરસિંહ મહેતાએ જે કીધા ને કે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પુરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન નો આણે. સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કોની, વાત કાથ મન નિષ્ફળ રાખે ધન ધન ધનની એની. પછી મોહ માયા જેને વ્યાપે ને, સકલ તીરથ જેના તનમાં, રામ નામ શું તાળી લાગી દૃઢ વૈરાગ્યના મનમાં. વણ લોભી પણ કપટ રહી છે, કામ ક્રોધ નિવાર્યા પણ નરસિંહ એના દર્શન કરતા કુળ 71 થાય. અને એથી આગળ આપણા જગુભાઈ કે કાય હોય થઈ ગયા પીપળીમાં સ્વારામ બાપુના શીખ્યા. એને તો પાછું એટલું બધું કીધું છે, નિરખતા જેના નેણા હરખે મટી જાય મનડા કેરી ધોત, આવા નિર્મળ મનથી એ નિરખીને જોઈતા મળે ને જરાય ખોટે ખોટ. એ જે આવા હાસાર
એ સંતોને માથે વીરા ભક્તિ કેરામો એ જે આવા ચાર એમાં એક કડી જેવી કીધી છે. ગણેશ છે કડિયું તો ગણેશ પણ એક જ કડીમાં એમ છે ધર્મને માટે ધરવું હોય માથું ત્યાં આવી જાય દોડા દોડ એ ધર્મને માથે એ ધરવું હોય માથું આવી જાય થોડા દોડ આવા હરિજન અવનીમાં ઓછા આવા હરિજન અવનીમાં ઓછા બીજા લાખો મિત્રો એ જે આવા સંતો અને એ સંતો ને આપણે આમાં એક કવિએ તો એવું કીધું કે આપણે પોરબંદરની અંદર નાભાગજી નામના સંત કવિ થઈ ગયા અને એને છે ને એક ને ભક્ત માળામાં 18,600 નું વર્ણન કર્યું છે અને એને એવું કીધું છે કે આપણે કે આરાધો અજ પુત્રી શંકર શિષ નામું ગુણ ગાવ આવા ભક્તના અને ઈનેથી દિવ્ય ગતિ હું પામું. આના આપણે નામ સમરણ ને ગુણ ગાઈએ ને તોય આપણો મોક્ષ મુક્તિ થઈ જાય. હવે સાય આવી ગયો છે અને હજી ગાવા વાળા ઘણા છે એટલે